નમસ્કાર. આજે પેન્શન પર ટેન્શનની ચર્ચા. તમે કહેશો પેન્શનમાં ટેન્શન કોને? ટેન્શન શું રાજ્યને છે, કેન્દ્ર સરકારને છે, કે પછી એ તમામ સરકારી કર્મચારીઓને છે જે 2004 બાદ જોડાયા, જેને નવી પેન્શન સ્કીમનો લાભ મળી રહ્યો છે? જૂની પેન્શન સ્કીમ, નવી પેન્શન સ્કીમ, ઘણી વખત ચર્ચાયું બંનેમાં તફાવત શું છે, પરંતુ આજે આ ચર્ચાનો મુદ્દો કેમ કે પરમ દિવસે આરબીઆઈએ કહ્યું જે રાજ્યો જૂની પેન્શન સ્કીમ એટલે કે ઓપીએસ લાગુ કરે છે તેમને ચેતવણી આપી કે જે દેવા હેઠળ તેઓ દબાયેલા છે, ભવિષ્યમાં એ દેવું તેઓ ભરપાઈ કરવાની સ્થિતિમાં નથી. હવે દેવાની વાત આવી તો રાષ્ટ્ર પર પણ વાત થશે, દરેક રાજ્યોની પણ વાત થશે, આરબીઆઈના અલગ રિપોર્ટની પણ ચર્ચા થશે કે ભાઈ કયા રાજ્યો, ઘણી વખત તો એવું છે કે 5 રાજ્યો શ્રીલંકા જેવી સ્થિતિમાં છે, એવો રિપોર્ટ પણ આરબીઆઈનો આવ્યો હતો. એમાં કયા કયા રાજ્યો છે? હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પણ ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે કહ્યું હતું કે ઓપીએસ લાગુ કરીશું તો ઓપીએસ અંતમાં લાગુ કરાય. પંજાબમાં પણ લાગુ થઈ, છત્તીસગઢમાં પણ લાગુ થઈ, રાજસ્થાનમાં પણ લાગુ થઈ. પરંતુ 2004 વાજપેયી સરકારથી જ્યારે જૂની પેન્શન સ્કીમ રદ કરવામાં આવી, નવી પેન્શન સ્કીમ એ તમામ તબક્કાવાર પોઈન્ટ્સ પણ પીસીઆર ટીમ ચલાવે, કેમ કે ત્યારથી જ એક મુદ્દો એ બન્યો કે સરકારી કર્મચારીઓ જે જૂની પેન્શન સ્કીમમાં રાહત અનુભવતા હતા એ નવી પેન્શન સ્કીમમાં નથી. શેર બજાર આધારિત રોકાણ અને રોકાણમાંથી તમને જ્યારે પેન્શનનો હિસ્સો મળે તો અનિશ્ચિતતાઓ ઘણી હતી. 2014 થી ગુજરાતમાં પણ માંગ થઈ રહી છે, પરંતુ મોટા ભાગે સરકારો જે દલીલ આપી રહી છે એ દલીલ પણ એક તરફ છે. દલીલ એ આપી રહી છે કે જેમ જેમ નિવૃત્ત કર્મચારીની ઉંમર વધે તો પેન્શનનો ગ્રાફ પણ વધે. છેલ્લે તો સરકારે એવી દલીલ પણ આપી કે ભાઈ સરકારી કર્મચારી છે તેના જીવન દરમિયાન, તેના કાર્યકાળ દરમિયાન જેટલો પગાર મેળવે છે તેનાથી વધુ પેન્શન મેળવે છે. તો પેન્શન યોજના આજકાલની તો નથી, પરંતુ નવી પેન્શન યોજના સામે એક તરફ સરકારી કર્મચારીઓનો વિરોધ છે. તમને યાદ હશે ગાંધીનગરમાં કેટલા ધરણા થયા, 2014 થી તો આ માંગ થઈ રહી છે, પરંતુ ચૂંટણી પહેલા તમામ ધરણા આંદોલનો થયા. આજે તમામ મુદ્દા વિશે વાત કરીશું કે ખરેખર શું જૂની પેન્શન યોજના રાજ્ય સરકારોના હિતમાં નથી? સરકારી તિજોરી પર એટલું આર્થિક ભારણ આવી જાય છે, કેમ કે એ જ આર્થિક ભારણની ચર્ચા કરીએ તો ન જોઈતા ખર્ચાઓ પણ એટલા થઈ રહ્યા છે અને થતા આવે છે, જેના પર સવાલો ઉઠતા રહે છે કે સરકાર જો દેશની તિજોરીની હાલત થોડી ખસ્તા હોય તો તમે પણ થોડો ખર્ચામાં કાપ મૂકો. આખરે સરકાર અને તમારું જીવન પણ જનતાના ટેક્સના પૈસાથી ચાલે છે. આરબીઆઈએ ચેતવણી આપી, પરંતુ આરબીઆઈની ચેતવણી બાદ રાજ્ય સરકારો શું આનું અમલવારી કરશે? આમ તો ભાજપ શાસિત તમામ રાજ્યોમાં જૂની પેન્શન યોજના નથી, વિપક્ષના રાજ્યોમાં છે. તો તર્કવાર આ વિશે વાત કરીશું. આપણી સાથે સ્ટુડિયોમાં ભાજપના નેતા ઉર્વિશ કંથારિયા જોડાશે. ટૂંક સમયમાં જ આપણી સાથે ડોક્ટર હેમંત કુમાર શાહ જોડાશે અર્થશાસ્ત્રી તરીકે, અને કર્મચારી મંડળમાંથી સંજય પટેલ પણ જોડાશે. કોંગ્રેસમાંથી નિશાંત રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે. પહેલા તો બંનેનું સ્વાગત છે. ટૂંક સમયમાં જ હેમંત કુમાર શાહ અને સંજયભાઈ પટેલ આપણી સાથે જોડાશે. ઉર્વિશભાઈ, આપથી શરૂઆત કરીએ. આરબીઆઈ ની આ ચેતવણી ખરેખર રાજ્યો માટે છે કે પછી આરબીઆઈની આ ચેતવણીથી એ તમામ કર્મચારીઓ પણ નિરાશ થાય જે સતત જૂની પેન્શન યોજનાની માંગ કરી રહ્યા છે? કેમ કે ગુજરાત પણ એવું રાજ્ય છે કે જ્યાં 2014 થી માંગ ચાલી રહી છે, પરંતુ જૂની પેન્શન યોજના લાગુ કરાઈ નથી. ટેન્શન ખરેખર કોને? રાજ્ય સરકારને, કેન્દ્ર સરકારને? આમ તો રાજ્યનો વિષય છે, રાજ્યના કર્મચારીઓને રાજ્ય સરકાર જ પેન્શન ચૂકવશે. તો હવે એવું માની લેવું 2004 પછીના સરકારી કર્મચારીઓને કે ભાઈ અમારા તરફ કંઈ જતું દેખાઈ નથી રહ્યું? સમગ્ર વાત એક નીતિ વિષયક બાબત છે. એ રાજ્ય સ્તરે કે કેન્દ્ર સ્તરે કે જોઈએ કે આપણે સમવાય તંત્રના માધ્યમથી જોઈએ તો ખૂબ જ ગંભીર વિષય છે, કારણ કે વ્યક્તિના જીવનને સ્પર્શે છે, નિવૃત્ત વ્યક્તિના જીવનને સ્પર્શતી બાબત છે. હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જે અત્યારે ઇન્ડિકેટ કર્યું છે, એક એની અસર, નાણાકીય અસર શું થશે એ અંગે રાજ્યોને એમણે અવગત કર્યા છે કે ઇમ્પેક્ટ એસેસમેન્ટ, દરેક પોલિસી ડિસિઝન મેકિંગ સિસ્ટમ હોય એમાં ઇમ્પેક્ટ એસેસમેન્ટ એક અગત્યનો પરિમાણ હોય છે. હવે ઇમ્પેક્ટ અલગ અલગ પ્રકારની ઇમ્પેક્ટ હોય છે. રાજકીય ઇમ્પેક્ટ હોય છે, સામાજિક ઇમ્પેક્ટ હોય છે, આર્થિક ઇમ્પેક્ટ હોય છે. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક પોતે આર્થિક નીતિના સૂત્રધાર તરીકે એમણે પોતે પોતાના એંગલથી વાત કરી છે કે આ નાણાકીય રીતે રાજ્ય સરકાર ઉપર આ બોજ વધારી શકે છે. એનો અર્થ એ નથી કે એ કોઈ નીતિ બની ગઈ છે. નીતિ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે.
અત્યારે રાજ્યો પોતપોતાની રીતે સ્વતંત્ર રીતે અમુક રાજ્યો આપે કહ્યું એમ એમણે લાગુ કરી ચૂક્યા છે ઓલ્ડ પેન્શન યોજના, પરંતુ સાર્વત્રિક રીતે આ પ્રમાણે આ ટ્રેન્ડ ચાલે તો એની નાણાકીય અસર શું થશે એ વિચાર કરવા માટે એક મુદ્દો પ્રસ્તુત કર્યો છે કે જે અભ્યાસના આધારે કર્યો છે કે પોતાની નાણાકીય ક્ષેત્રમાં પોતાની જે એક્સપર્ટીઝ છે એના આધારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાની વાત કરી છે. હવે એની સામાજિક અસર શું થશે, એની રાજકીય અસર શું થશે, આ પરિમાણો જુદા છે અને એમાં પણ તજજ્ઞોના આધારે એમના સૂચનોના આધારે એક નીતિ વિષયક બાબત ગણીને એ પ્રક્રિયા હાથ ધરાઈ શકે છે. પરંતુ અત્યારે કોઈ નિર્ણયાત્મક રીતે કેન્દ્ર સરકાર એ કહી શકે એમ નથી કે આ ઓલ્ડ પેન્શન સ્કીમ બરોબર છે કે ન્યૂ પેન્શન નેશનલ પેન્શન સ્કીમ બરોબર છે કે હવે આગળનો માર્ગ આપણે શું હોવો જોઈએ, એ પરિમાણ ઉપર હજી સુધી આપણે પહોંચ્યા નથી. 2004માં જ્યારે નવી પેન્શન યોજના લાગુ થઈ એ બાદ તો ચલો 2 વખત યુપીએની સરકાર રહી, 2 વખતથી ઓલમોસ્ટ 10 વર્ષ પૂરા થવા આવશે, તો આનું આંકલન નથી કરવામાં આવ્યું. કેમ કે આરબીઆઈના બીજા પણ રિપોર્ટ છે કે ભાજપ શાસિત રાજ્ય હોય કે કોંગ્રેસ શાસિત રાજ્ય હોય, દેવાની એ પ્રકારની સ્થિતિ છે. જ્યાં ઓલ્ડ પેન્શન સ્કીમ નથી ત્યાં પણ એટલું દેવું છે. જો આપણે રાજ્યની આર્થિક તિજોરી પર ભારણની વાત કરતા હોઈએ તો જે કર્મચારી દેશના ઘડતર માટે અથવા તો સમાજના ઘડતર માટે પૂરી જિંદગી ખર્ચી નાખે, જો જૂની પેન્શન યોજનાથી સંતુષ્ટ હોય તો વચ્ચેનો રસ્તો ન નીકળી શકે. કેમ કે આમાં રોકાણથી સામે જે તેને મળવાનું છે એમાં અનિશ્ચિતતા છે. ચોક્કસ ચર્ચાઓ ઘણી થઈ એવું નથી, પણ ચર્ચાઓના અંતે કન્ક્લુઝન કંઈ નીકળતું નથી. આંદોલનો હજુ શરૂ છે. ચોક્કસ નેશનલ પેન્શન સ્કીમ 2004 થી અમલમાં આવી અને આજે 18 વર્ષ થયા અને હવે કેટલાક રાજ્યો જ્યારે ઓલ્ડ પેન્શન સ્કીમ ઉપર પાછા વળ્યા છે ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક આકલન કરી અને પોતે નાણાકીય રીતે આની અસર શું થઈ શકે છે એ વાત બહુ સ્પષ્ટ રીતે કરી છે. હવે બાકીના જે પાસાઓ છે રાજકીય કે સામાજિક કે વ્યક્તિગત, એ પાસાઓનું આકલન અત્યારે થઈ શકે છે અને એના આધારે ફાઇનલી એક નીતિ બને કે જે સર્વગ્રાહી હોય, એક સૂચક હોય, દરેક રાજ્ય એ પોતે પોતાની રીતે એમાં નિર્ણય કરી શકે એમ છે. તો એ માટેની પ્રક્રિયા અત્યારે શરૂ થઈ છે. એમાં અત્યારે કોઈ પણ પ્રકારનું સ્ટાન્સ લેવામાં આવ્યું હોય તો એ કેટલીક રાજ્ય સરકારોએ જે ઓલ્ડ પેન્શન સ્કીમ અમલમાં મૂકી છે એ લોકોએ ક્લિયર સ્ટાન્સ લીધું છે કે અમે આ જૂની પેન્શન યોજનામાં પાછા જઈએ છીએ. એના કારણો હશે, એમણે પણ એમનું આકલન કરેલું. એમાંથી આમાં શું છે, તમે આર્થિક બાબતોની વાત કરી, રાજકીય પાસાઓની પણ વાત કરી. એમાં રાજકીય પાસાઓ પણ છે ને. ચૂંટણી પહેલા દાવાઓ થાય છે, નહીં ચૂંટણી પહેલા એમ પણ કહેવાય છે. પંજાબમાં પણ આમ આદમી પાર્ટી આ રાજકીય નથી બનાવવો મુદ્દો, પણ ઓપીએસ લાગુ કરવાની વાત કરી. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બની. હિમાચલમાં રિસેન્ટલી ઓપીએસ લાગુ થયું, નોટિફિકેશન જાહેર થયું ને બધું જ થયું. તો આમાં રાજકીય મુદ્દો પણ છે ને. નહીં, આમાં એવું છે કે રાજકીય મુદ્દા સાથે સાથે આર્થિક મુદ્દાને જોડી દેવાય અને પછી આ મુદ્દામાં ખરેખર જે જેન્યુન વસ્તુ છે તેનું નિરાકરણ નથી આવતું, એ પણ સત્ય છે. જે રાજ્યોની આમાં વાત છે, રાજસ્થાન, છત્તીસગઢ, પંજાબ, હિમાચલ, આ બધા વિરોધ પક્ષોના રાજ્યો છે. એ લોકોએ પોતાની રાજકીય અનુકૂળતા પ્રમાણે ચૂંટણી કે ચૂંટણી પછી જ્યારે પણ એક કલ્યાણ યોજના તરીકે આ વાતને મૂકી. એની સ્વીકૃતિ હશે, એની નાણાકીય સ્વીકૃતિ કેટલી હશે એ જુદો વિષય છે, પરંતુ વ્યક્તિગત સ્વીકૃતિ તો હંમેશા રહેવાની છે. ઓકે, તો શું ગુજરાત એ સ્થિતિમાં નથી કે ઓપીએસ આપી શકે? ગુજરાતનો જે વલણ છે એ એવું છે કે વ્યક્તિગત જીવનમાં કેવી રીતે આપણે સુધારા લાવી શકીએ, કે જેવી રીતે 5 લાખ રૂપિયાની આપણે આરોગ્ય જે વીમાની જે વાત હતી આયુષ્માન યોજના હેઠળ, એમાં ઘણા બધા જે વડીલો જે છે, જે નિવૃત્ત છે, એમનો પણ વિચાર કરવામાં આવ્યો અને એ 5 લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયા સુધીનું કવરેજ વધારવામાં આવ્યું. આ એક કલ્યાણ યોજનાનું સ્પષ્ટ. એ યોજના અલગ છે, પણ ઓપીએસ મુદ્દે ગુજરાતનું સ્ટેન્ડ ક્લિયર છે કે ઓપીએસ આપવામાં ગુજરાત સરકાર નથી, હજુ સ્ટાન્સ ક્લિયર થઈ ગયું કે નથી આપી રહી અત્યારના નથી આપવું. અત્યારે એ સ્થિતિ નથી આર્થિક રીતે રાજકીય ગુજરાતની. શું અત્યારના સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારે ઓપીએસ બાબતે કોઈ નિર્ણય કર્યો નથી. એટલે ગુજરાત એ સ્થિતિમાં છે ખરા, કેમ કે દેવાના આંકડાની પણ વાત કરીશું તો સમય સાથે વિકાસ સાથે દેવું પણ વધ્યું. એની અસરકારકતા એની જરૂરના આધારે એનું આકલન થતું હોય છે. એટલે જ્યારે રાષ્ટ્રની એક આર્થિક નીતિની વાત આવે છે
ત્યારે હંમેશા એની જરૂરિયાત કેટલી છે? કારણ કે આપણે કલ્યાણ રાજ્ય છે, આપણે કોઈ પ્રાઇવેટ લિમિટેડ કંપની નથી, એટલે કલ્યાણ રાજ્ય અંતર્ગત આપણે કેટલાક બેનિફિટ્સ લોકો સુધી પાસ ઓન કરવા પડે છે. એ રાજ્ય દ્વારા કે રાષ્ટ્ર દ્વારા એ પોતાની સંસ્કૃતિમાં કે પોતાના અર્થતંત્રમાં કરવામાં આવતું રોકાણ છે. ઉર્વિશભાઈ, તમારી વાત ક્લિયર, પણ ગ્રોથ એન્જિનની વાત, આવા સારા રૂડા રૂપારા શબ્દોનો ઉપયોગ થાય, ગ્રોથ એન્જિન છે, દેશની જીડીપીમાં ગુજરાતનો આટલો હિસ્સો છે, પણ મારો સિમ્પલ સવાલ એ હતો કે ગુજરાત શું, કેમ કે દેવું તો વધી રહ્યું છે, ગુજરાત રાજ્ય એ સ્થિતિમાં નથી આર્થિક રીતે કે ઓપીએસ લાગુ કરી શકે? ગુજરાત રાજ્ય, કેમ કે આ રાજ્યનો વિષય પણ છે, રાજ્યનો વિષય જ છે. ગુજરાત રાજ્ય આપણું સક્ષમ છે, અનેક નીતિઓ, અનેક કલ્યાણ યોજનાઓ આપણે લાગુ કરેલી છે. હવે 2004 થી આ નીતિ પ્રમાણે નેશનલ પેન્શન સ્કીમ તો ચાલુ જ છે. નેશનલ પેન્શન સ્કીમના બેનિફિટ્સ તો લોકો સુધી પહોંચે જ છે. ના સાહેબ, એમાં એવું છે કે બેંકના કર્મચારીઓને ઓપીએસ 2009માં બંધ થયું, 2009 બાદ જે જૂના ધારાસભ્યો છે એમને પણ જૂની પેન્શન સ્કીમ બંધ થઈ. પણ નિશાંતભાઈ, બે સવાલ નીકળ્યા. એક તો વિપક્ષના રાજ્યોમાં ઓપીએસ લાગુ છે, અહીંયા પણ આંદોલનો થાય છે. સીધો સવાલ એ છે તમારા જે રાજ્યોમાં સરકાર છે, રાજકીય મુદ્દો નથી બનાવો, ત્યાં પણ એક દેવું એક ઇસ્યુ છે. ગુજરાતમાં પણ દેવું વધી રહ્યું છે, એ પણ સત્ય હકીકત છે. શું ગુજરાત પણ એ સ્થિતિમાં નથી, અથવા તો બાકીના રાજ્યો પણ એ સ્થિતિમાં નથી, છતાં પણ ઓપીએસ લાગુ કરવું પડ્યું? અથવા તો ઓપીએસ માટેની જે કર્મચારીઓની માંગ છે, સરકારી કર્મચારીઓની, તેને આપણે કદાચ સમજીને કોઈ વચ્ચેનો રસ્તો ન નીકળી શકે, નવી પેન્શન સ્કીમમાં સુધારા વધારા ન થઈ શકે, એ પણ એક મુદ્દો છે. જો આ મુદ્દા વિશે કન્ક્લુઝન ના આવે તો આટલી બેઠકો અને ચર્ચાઓ વર્ષોથી થાય છે, તેનું નિરાકરણ શું? ટેકનિકલ ખામીના કારણે ઉર્વિશભાઈ નું ક્લિયર સાંભળી નથી શક્યો, પરંતુ અમુક શબ્દો મેં એમના સાંભળ્યા અને એના પરથી આકલન એવું આવ્યું કે ઉર્વિશભાઈએ ઓપીએસ માટે રિસ્કની વાત કરી, પરંતુ હું ઇશ્કની વાત કરવા માંગુ છું કે એનું કારણ તમને કહું કે રિસ્ક અને ઇશ્કમાં ફરક હોય છે. આજે ગુજરાત સરકાર 2014 થી રિસ્કની વાત કરી રહી છે, પરંતુ પોતાના કર્મચારીઓને એ ઇશ્ક નથી કરતું. ગુજરાત સરકાર નથી માનતું કે પોતાના કર્મચારીઓ સક્ષમ હોવા જોઈએ. આ જે સરકારી કર્મચારીઓ છે એ દેશને બનાવવા માટે, રાજ્યને બનાવવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર હોય છે. અને તમે જોયું કે સરકારી કર્મચારીઓની એક આખી નાખી પેઢી બદલાઈ ગઈ છે પ્રવીણભાઈ. હવે નવ યુવાનો સરકારી કર્મચારી તરીકે જયારે કામ કરી રહ્યા હોય અને આપણે સરકારી કર્મચારીઓને કોઈ પણ પ્રકારનું ઇન્સ્પિરેશન સરકાર તરફથી ના આપી શકતા હોય તો પછી ભ્રષ્ટાચાર જેવા જે મુદ્દાઓ છે એ દિવસે દિવસે ગુજરાતમાં વકરવાના છે. ઉર્વિશભાઈએ અન્ય રાજ્યોની જે વાત કરી, રાજકીય વાત કરી કે ભાઈ હિમાચલમાં, રાજસ્થાનમાં જે ચૂંટણી ઢંઢેરા હતા એ આપવું પડે એવું હતું એટલે ઓપીએસ લાગુ પડી. 2004 સુધી તો કેન્દ્રમાં જ્યારે પણ કોંગ્રેસની સરકાર હતી ને રાજ્યોમાં, આ તમામ એવા રાજ્યો છે કે જ્યાં કોંગ્રેસે રાજ કરેલું છે, એવા તમામ સમયે ગુજરાતમાં પણ જ્યારે જૂની પેન્શન યોજના હતી ત્યારે પણ હેપીલી સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાના તમામ ફાયદાઓ આપવામાં આવતા હતા. પરંતુ આ જે સ્કીમ છે એકચ્યુઅલીમાં યુએસએ વર્ષો પહેલા A401K નામની આ સ્કીમ ચાલુ કરી હતી. આ જે પેન્શન યોજના, જે નવી પેન્શન યોજના છે કે જેમાં 10% પગારમાંથી અને ડેલી અલાઉન્સીસમાંથી કપાઈને ઇક્વિટીમાં જે સરકાર ઇન્વેસ્ટ કરતી હોય છે, આ સ્કીમ ત્યાંથી એનો આઈડિયા ચાલુ થયો. હવે ઇક્વિટીમાં જે સરકાર ઇન્વેસ્ટ કરે છે એ પણ એક રિસ્ક ફેક્ટર જ બની જતું હોય છે. પરંતુ સામે આપણે જયારે વાત કરીએ છીએ હિમાચલની અને ગુજરાતની અને રાજસ્થાનની, તો પ્રવીણભાઈ સમજવા જેવું ખૂબ જ સરળ ભાષામાં એવું નિશાંતભાઈ રાજ્યો પર પછી આવીશું. નિશાંતભાઈ રાજ્યો પર પછી આવીશું. બહુ સારી વાત કરી. 2014માં એ પછી તો 2 ટર્મ 10 વર્ષ સુધી યુપીએની સરકાર રહી. તો આ રિસ્ક લેવાનું તમને ન સૂઝ્યું? તમે રિસ્ક અને ઇશ્કની વાત કરો છો. ભાજપ શાસિત રાજ્યોમાં પણ સ્થિતિ ખરાબ છે, કોંગ્રેસ શાસિત રાજ્યોમાં પણ સ્થિતિ ખરાબ છે. તો સેન્ટ્રલ ગવર્મેન્ટ તરીકે ભલે તમે એમ કહેશો કે અમે અલાયન્સમાં હતા, બધું જ હતું, તો ત્યારે 10 વર્ષમાં રિસ્ક ન લેવાયું? મૂળમાં તો 2004 ની સ્થિતિ છે ને. હું તમને તમે 2014 સુધીની જે 10 વર્ષની સ્થિતિની વાત કરો છો પ્રવીણભાઈ, ખાલી 2 ફેક્ટર તમને આપી દઉં. 2014 સુધી ભારત સરકારનું ટોટલ દેવું 54 લાખ કરોડ હતું અને માત્ર 8 વર્ષની અંદર ભારત સરકારનું દેવું 1.5 લાખ કરોડ થઈ ગયું છે. તમે ડિફરન્સ જો. 2014 સુધી જયારે ક્રૂડ ઓઇલનો ભાવ $150 પ્રતિ બેરલ હતો, અત્યારે 87-86 રૂપિયા પ્રતિ બેરલ છે. અને આરબીઆઈએ જ કીધું છે કે ભાઈ સરકાર ધારે તો 18 રૂપિયા પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા કરી શકે છે તમામ રાજ્યોમાં, પરંતુ એ નથી કરવામાં આવતું. તમે આટલું બધું રેવન્યુ જયારે જનરેટ કરી રહ્યા છો તો પણ 8 વર્ષમાં એવું તો શું થયું કે કેન્દ્ર સરકારનું દેવું લગભગ 100 લાખ કરોડ વધી ગયું. નહીં વધ્યું છે 100% કોંગ્રેસે આક્ષેપ પણ કર્યો છે કે 28 લાખ કરોડ જનતાના ખિસ્સામાં
માંથી જે ટેક્સ કદાચ રાહત આપી શકાતી હતી એ ન આપી. પણ એ કહી રહ્યો છું કે ચલો આ સરકાર, વર્તમાન સરકાર તો ચલો ટેક્સ ઉઘરાવી રહી છે, વધારે ટેક્સ ઉઘરાવી રહી છે, તિજોરી મજબૂત કરી રહી છે, પણ મૂળમાં એ છે કે 10 વર્ષમાં એ રિસ્ક લેવા આડે પણ કોઈ આર્થિક કારણો આવ્યા હશે ને. અત્યારે આર્થિક કારણો જુદા છે, જનતા પરેશાન છે મોંઘવારીથી, પણ ત્યારે પણ હશે ને. અને બીજી તરફ સરકારી કર્મચારીઓની માંગ છે. બહુ સચોટ જવાબ આપું છે, દર્શકો સમજી જાય. તમે જો કે રાજસ્થાન સરકારનો 2022-2023 નું રેવન્યુ 2.15 લાખ કરોડ છે, એની સામે એનો એક્સપેન્સ 2.73 લાખ કરોડ છે, એની સામે ગુજરાત સરકારનું રેવન્યુ 1.82 લાખ કરોડ છે 2022-2023 માટે, અને ખર્ચો 2.18 લાખ કરોડ છે. તમે ડિફરન્સ જોશો આ બંને સરકારોની વચ્ચે. છત્તીસગઢ ને હિમાચલની જયારે હું વાત કરું, હિમાચલમાં હમણાં જ કોંગ્રેસે સરકાર બનાવી, ત્યાં તો એકચ્યુઅલીમાં રેવન્યુ સરપ્લસ છે, વાર્ષિક રેવન્યુ સરપ્લસ છે. છત્તીસગઢ, હિમાચલ પ્રદેશની સરકાર તો ખૂબ જ ઇઝીલી આ જૂની પેન્શન યોજના લાગુ પાડી શકતી હતી, તેમ છતાં ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકારે લાગુ ના પાડી. જ્યાં સુધી ગુજરાત સરકાર પોતાનું રેવન્યુ વધારવા માટે કામગીરી નહીં કરે ત્યાં સુધી એ પોતાના ખાલી ને ખાલી ખર્ચા વધારવાની વાત કરશે. તો ગુજરાત સરકાર ઉપર જે 4 લાખ કરોડનું દેવું છે એ આગામી 2025માં 6 લાખ કરોડની પણ પાર થઈ જાય પ્રવીણભાઈ, એ બહુ મોટી વાત નથી. ના ના, એ રિપોર્ટ છે, થઈ જશે. બધા રાજ્યોમાં સ્થિતિ એ છે. ઉર્વિશભાઈ એમ કહે છે કે હિમાચલમાં, નિશાંતભાઈ એક મિનિટ જવાબ, નિશાંતભાઈ એક મિનિટ જવાબ લે. જો આ રાજ્યનો જ વિષય હોય ઉર્વિશભાઈ, તો સરપ્લસની વાત થતી હોય હિમાચલમાં, તો તમે હિમાચલમાં કેમ ના આપી શક્યા? કોંગ્રેસે 10 વર્ષ સુધી એમ કહ્યું તો રિસ્ક અને ઇશ્ક ખબર નહીં, રિસ્ક કેમ દેખાયું, ઇશ્ક કેમ ન દેખાયું કેન્દ્ર સરકારને 2004 થી 2014 સુધી, આ 10 વર્ષની વાત કરું છું. બીજી વાત, જે આરબીઆઈ નો બીજો રિપોર્ટ છે એનો ઉલ્લેખ જરા કરી દઉં. બિહાર, કેરળ, પંજાબ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, હવે આમાં તમારી સરકારો પણ છે, યુપી પણ છે, કે જ્યાં આપણે ડેટ ટુ સ્ટેટ ની વાત કરીએ એમાં જીડીપી નો રેશિયો કરતા 20% ઉપર છે. એનો મતલબ કે ખરાબ સ્થિતિ, વિકરાળ સ્થિતિ છે. તમારા યુપીમાં પણ છે, એમપીમાં પણ છે, જ્યાં થોડા દિવસ સરકાર ચાલી બાદમાં ફરીથી શિવરાજસિંહ મુખ્યપ્રધાન બની ગયા. તો આ સ્થિતિ છે તમારા રાજ્યોમાં પણ. ઓપીએસ આપ્યા વગર પણ સ્થિતિ છે, ઓપીએસ આપીને પણ સ્થિતિ છે. આંતરિક દેવું, વિદેશની દેવું, કેન્દ્ર સરકારનું આટલું દેવું વધ્યું, એ બધું જ બરાબર. ખર્ચાઓ હતા પણ સાહેબ, ખર્ચાઓ જનતાના પણ વધી ગયા છે ને કર્મચારીઓના પણ વધી ગયા છે, માત્ર સરકારના નહીં. મૂળ વાત એ છે કે 2004 સુધી જૂની પેન્શન યોજના હતી અને 2004 પછી એ નેશનલ પેન્શન સ્કીમ આવી. તો નેશનલ પેન્શન સ્કીમ આવી ત્યારે કોંગ્રેસની સરકાર હતી. 1998 થી 2004 સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી, ત્યાં સુધી તો જૂની પેન્શન યોજના ચાલુ હતી. ત્યાર પછી વાત આવી સમવાય તંત્રના આધારે ચાલતી સિસ્ટમની, એટલે દરેક રાજ્યો પોતાની રાજકીય આર્થિક અનુકૂળતાને આધારે પોતાની નીતિઓ નક્કી કરીને પેન્શન યોજનાના લાભ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા રહ્યા. તમારા રાજ્યો નથી. મુદ્દો એ છે, તમને મેં મુદ્દો આપ્યો 10 વર્ષનો. આમાં શું સવાલ બંને સામે છે. સવાલ તમારા સામે જ, કેન્દ્ર સરકારમાં તમે આ ઓલમોસ્ટ 10 વર્ષ કમ્પ્લીટ કરશો, 9 વર્ષ થયા. રાજ્યોમાં જ્યાં તમારી સરકાર છે ત્યાં પણ સ્થિતિ છે, તમે એવી સ્થિતિમાં નથી. શું સવાલ, ઇન્ક્લુડિંગ ગુજરાત? સવાલ સ્થિતિનો સવાલ નથી, એ એની યોગ્યતાનો સવાલ છે. અને એ યોગ્યતામાં આપણે એમ નથી કહેતા ભારતીય જનતા પાર્ટી કે આ યોગ્ય નથી કે આ યોગ્ય છે, પરંતુ અત્યારે પ્રવર્તમાન જે પરિસ્થિતિ ઊભી થઈ છે, જે વ્યક્તિગત લેવલે જે સમીકરણો ઊભા થયા છે, એના આધારે જે જરૂરિયાતો ઊભી થઈ છે, એના આધારે અત્યારે જૂની પેન્શન યોજના કેટલી પ્રસ્તુત છે અને કેટલી અપ્રસ્તુત છે એ વાતનો નિર્ણય કરવાની પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે. એટલે કેટલી અપ્રસ્તુત છે એટલી તો સરકારની દલીલ જોઈ લઈએ. હા, સરકાર પ્રસ્તુત કેમ છે? સરકાર હજી એવા કોઈ કન્ક્લુઝન ઉપર પહોંચી નથી કે આ પ્રસ્તુત છે કે અપ્રસ્તુત છે. અત્યારે સરકારોની, ઉર્વિશભાઈ, દલીલ તમને કહી દઉં કે દલીલ જે એક્સપર્ટ્સ કહી રહ્યા છે, કર્મચારી સંગઠનો જે માંગ કરી રહ્યા છે, સરકારની દલીલ છે કે જૂની પેન્શન યોજનાથી સરકારની એક તો આર્થિક નુકસાની જાય છે, ખબર નહીં સરકાર ક્યાંથી હવામાંથી પૈસા લાવે છે, જનતા પાસેથી જ લાવવાના છે. કર્મચારીઓ જેટલું લાંબુ જીવે એટલું સરકારી તિજોરી પર ભારણ વધે. આ સરકારની દલીલ છે, સરકારની દલીલ ઓપીએસ સામે ફરીથી લાગુ કરવા માટે. ઘણીવાર એવું છે કે મેં પહેલા પણ કહ્યું કે કરિયર દરમિયાન જેટલો પગાર મળ્યો એના કરતા ચલો ઓપીએસમાં વધી જાય છે પેન્શન. 75 વર્ષથી ઉપર જાય તો 60% પેન્શન મળે છે, 85 વર્ષથી ઉપર જાય તો 80% પેન્શન મળે છે. આ કારણો રજૂ કર્યા છે સરકારે. શું દેશનો નાગરિક નથી ઉર્વિશભાઈ? 161 રૂપિયા કોરોના કાળમાં મહેનત તમે એને, જે પણ વડીલ હોય, નિવૃત્ત કર્મચારી હોય, પેટ્રોલ ડીઝલ નથી ભરાવ્યું, પેટ્રોલ પર 61 રૂપિયા ટેક્સ ખર્ચ્યો છે આપણે, તો એ પણ એનું કન્ટ્રીબ્યુશન છે ને.
ચોક્કસ. એટલે એમની જે જરૂરિયાત છે, પોતાના જીવન ધોરણો જે એચીવ કરવા માટે કે મેન્ટેન કરવા માટે જે જરૂરિયાત છે, એમાં અત્યારે સરકાર ક્યાં ઊભી છે, એ સરકાર શું કરી રહી છે, એ જનમાનસનો સીધો શેર પ્રશ્ન છે. આધારિત જે આ ફોર્મેટ છે એ કેમ ગળે નથી ઉતરતું અત્યારના કર્મચારીઓને? હવે થોડું એના પર આવીએ. કર્મચારી સંઘમાંથી હમણાં આવશે પટેલ સાહેબ, પણ એ પહેલા આ ફોર્મેટ કેમ હવે ગળે નથી ઉતરતું? અનિશ્ચિતતા રહે છે, અનિશ્ચિતતા પેલા નહોતી, શું હવે સમજાવવા લાગી છે? એ ફોર્મેટ, એ રિસ્ક ફોર્મેટને આધારે સરકાર નીતિ કરે તો એમને અનસર્ટનિટી વધારે લાગે છે. એટલે રિસ્ક ફોર્મેટ છે. રિસ્ક ફેક્ટર છે હંમેશા, હા. એ રિસ્ક સાથે જોડાયેલું છે. અચ્છા. અને સરકારનું એકવાર એ કમિટમેન્ટ બને છે ત્યારે એ રિસ્ક નથી જોવાતું, એ કમિટમેન્ટના આધારે ચાલે. એમ નહીં, મતલબ કે નવી પેન્શન યોજનામાં રિસ્ક ફેક્ટર છે. નવી પેન્શન યોજના અત્યારે આપણે જે રીતે એની જે વ્યવસ્થા જે છે એ સમજવા જેવી છે કે કર્મચારી પોતે પણ એમાં કોન્ટ્રીબ્યુટ કરે છે પોતાના આવકમાંથી, અને સરકાર પણ કોન્ટ્રીબ્યુટ કરે છે, અને એના આધારે એ યોજનાને લાગુ કરવામાં આવેલી છે. જૂની પેન્શન યોજના છે એમાં કર્મચારીએ પોતે કોન્ટ્રીબ્યુટ કરેલું હોય કે ના કરેલું હોય, એને પેન્શન મળવા પાત્ર છે. આ બેઝિક ફરક છે. હવે એના આધારે પછી રિસ્ક આવે છે. તો રિસ્ક જે કોઈ કોન્ટ્રીબ્યુટરી ફંડ આવે છે અત્યારે નવી પેન્શન યોજનામાં, એ ફંડની સામે ઉપજ કરવા માટે સરકાર સિક્યોરિટીઝમાં કે સ્ટોક માર્કેટમાં રોકાણ કરીને આર્થિક ઉપાર્જન કરી અને પોતાનો ખર્ચો ઓફસેટ કરવાનો પ્રયત્ન કરે છે. એટલે આ સંજોગોમાં મૂળ વાત એ છે કે ખરેખર એ વ્યક્તિને એની જરૂરિયાત હોય તો એના આધારે શું વ્યવસ્થા થઈ શકે. આપણે કહ્યું એમ કહું છું ને, પહેલા છેલ્લા પગારના 50% તમને પેન્શનના રૂપે મળતા. મેં 75 વર્ષ 85 વર્ષની પણ વાત કરી. આ મુદ્દે થોડી એક રાહત હતી અગાઉના સમયમાં. અત્યારે કોન્ટ્રાક્ટ કર્મીઓને બધી જ વસ્તુઓ છે. આ રાહત શું મહેસૂસ નથી કરી રહ્યા અત્યારના સરકારી કર્મચારીઓ? અથવા તો કેટલું વાયેબલ છે રાજ્ય સરકારો માટે, કેન્દ્ર સરકાર માટે? જો આપણે તિજોરીના ભારણની વાત કરતા હોય દેશ કે રાજ્યની. એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ ડોક્ટર હેમંત કુમાર શાહ અને કર્મચારી મંડળમાંથી પણ આપણી સાથે પ્રતિનિધિ જોડાશે અને તેમની સાથે વાત કરીશું. ખરેખર રિસ્ક નવી પેન્શન યોજનામાં કેટલું વધારે છે અને કેમ ગળે નથી ઉતરતી કમ્પેર ટુ ઓપીએસ? તો આરબીઆઈની ઓપીએસ સ્કીમ લાગુ કરનાર રાજ્યોને ચેતવણી છે, ભવિષ્યમાં ભારણ વધશે, દેવું વધશે. તમે સ્થિતિમાં નથી. પણ મોટાભાગના રાજ્યોની વાત કરીએ, ચાહે કોંગ્રેસ શાસિત હોય કે ભાજપ શાસિત હોય, અને ગ્રોથ એન્જિન ગુજરાતની પણ વાત હોય, દેવાનો વધતો આંક ગર્વ લેવા જેવી બાબત નથી. એ તમામ પરિસ્થિતિઓમાં ગુજરાતનું સ્ટેન્ડ ક્લિયર છે કે ઓપીએસ માટે પોઝિટિવ નથી. ચૂંટણી પહેલા પણ આંદોલનો થયા. પણ ખરેખર ટેન્શન કોને છે? કર્મચારીઓને શું એ મહેસૂસ નથી થઈ રહ્યું નવી પેન્શન સ્કીમથી, અથવા તો સમય જતા મહેસૂસ થયું કે ભાઈ જૂની પેન્શન સ્કીમ બરાબર હતી, નવી પેન્શન સ્કીમમાં અનિશ્ચિતતા છે? બ્રેક બાદ ચર્ચા આગળ વધારીએ. હેમંત કુમાર શાહ ટૂંક સમયમાં આપણી સાથે જોડાશે. પણ તે પહેલા નિશાંતભાઈ એક જવાબ લઈ લઉં. જે વાત કરીને 10 વર્ષમાં શું કર્યું, પણ આમાં શું છે, મેં વચ્ચેના રસ્તાની વાત કરીએ તો કોઈ વચ્ચેનો રસ્તો કેમ નીકળી શકતો નથી? આપણે દરેક વખતે રાજ્યોની તિજોરી પર ભારણ થાય, દરેક ચૂંટણી આવે, વાયદો થાય, વાયદો ઇમ્પ્લિમેન્ટ કરે, પણ લોંગ ટર્મ માટે કોઈ ડિસિઝન કેમ નથી લેવાતું? 18 વર્ષ વીતી ગયા. દરેક રાજ્યનો વિષય છે. સરકારો બદલશે, ઓપિનિયન બદલાશે, પણ ઓપિનિયન બદલાય ત્યાં સુધી સરકારી કર્મચારીઓની માંગ શું આજ રીતે યથાવત રહેશે સરકારો સાથે? ભાઈ હું પહેલા પણ બોલો ને પણ બોલી રહ્યો છું કે ગુજરાત સરકાર બહુ ઇઝીલી ઓલ્ડ પેન્શન સ્કીમને લાગુ પાડી શકે છે. ગુજરાત સરકાર પોતાના રેવન્યુ ઉપર ધ્યાન આપવું જોઈએ. તમે જુઓ કે આજે હજારો બિલ્ડરો, મોટા ઉદ્યોગપતિઓના કરોડો અબજો રૂપિયાના વેરા, પ્રોપર્ટી ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ બાકી છે. એ લોકોની પ્રોપર્ટી ક્યારે પણ સીઝ થતી તમે નહીં બતાવી હોય, પરંતુ મારા તમારા જેવા મધ્યમ વર્ગનો જો 1 કે 2 વર્ષનો વેરો 7,000 10,000 રૂપિયા બાકી રહી ગયો હોય તો આપણી પ્રોપર્ટી સીઝ કરવા માટે આપણને 700 કોણ આવે છે? આપણી પ્રોપર્ટી ઉપર કર્મચારીઓ કોર્પોરેશનના આવીને બેઠા હોય છે. ગુજરાત સરકારની પાસે રેવન્યુ છે, પરંતુ એને કેવી રીતે ઉઘરાવી અને ગુજરાત સરકારના ખજાનામાં નાખવી એ હજી એ લોકો પાસે કોઈ આઈડિયા નથી. અમે તો એ પાર્ટીના કાર્યકર્તાઓ છે જે પાર્ટીના પ્રધાનમંત્રી સરદાર મનમોહનસિંહજી જે દુનિયાના સૌથી મોટા ઇકોનોમિસ્ટ હતા. એટલે ગુજરાત, એટલે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસને સમજાવવાની કોશિશ ના કરે કે અમે જે રાજ્યોમાં ઓપીએસ લાગુ પાડ્યું છે કેવી રીતે મેનેજ કરીશું. અમને અમારાથી વધારે સારું તો કદાચ ભારત દેશની કોઈ રાજકીય પાર્ટીને નહીં આવડતું હોય ઇકોનોમિકલી મેનેજમેન્ટ કેવી રીતે થાય. તમે જોયું હશે કે ગુજરાતમાં
અરે ઇકોનોમિકલી મેનેજમેન્ટમાં આપણે 2008 ની મંદીની પણ વાત કરીશું, પણ અત્યારે સાથે છે ને આ ઓપીએસ માં થોડું પોલિટિકલ મેનેજમેન્ટ પણ થઈ રહ્યું છે ને આ ઇશ્યુ સાથે, જે દરેક આ તાસીર રહી છે ભારતીય રાજનીતિની, કે દરેક મુદ્દો આવે થોડો પોલિટિકલ ફેવર ઉમેરાય. એટલે જ કહ્યું ને કે સરકારો રાજ્યોમાં બદલતી રહેશે એટલે સ્ટેન્ડ પણ બદલાતા રહેશે. પ્રવીણભાઈ, જયારે ગુજરાતમાં 1995 સુધી કોંગ્રેસની સરકાર હતી અને ઓપીએસ આપતા હતા તો કેવી રીતે આપતા હતા કે જે પણ સરકારી ડિપાર્ટમેન્ટ હોય એ સરકારી ડિપાર્ટમેન્ટને સરકાર દ્વારા એક રિઝર્વ ફંડ ઉભું કરવા માટે કહેવામાં આવતું હતું. આ ધારો કે આજે ટ્રાફિક પોલીસ છે તો ટ્રાફિક પોલીસ જે પણ આપણી પાસેથી પેનલ્ટીના નાણાં ઉઘરાવે છે એના અમુક પર્સન્ટેજ ધારો કે ટ્રાફિક પોલીસને એક રિઝર્વ ફંડ આપી દેવામાં આવતું હોય તો એ રિઝર્વ ફંડમાંથી સરકાર ટ્રાફિક કર્મચારીઓને ઓપીએસ બહુ ઇઝીલી આપી શકે છે. પરંતુ મને એ નથી સમજાતું કે ભારતીય જનતા પાર્ટીને રિસ્ક કેમ દેખાય છે. અરે ભાઈ, તમારી ત્યાં તો અત્યારે ગુજરાતમાં 17 લાખ તો સરકારી નોકરીઓ છેલ્લા 15 વર્ષથી ભરાઈ નથી. તમે તો કોન્ટ્રાક્ટ ઉપર ચલાવો છો આખા ગુજરાતને. ચલો, એ પણ નિશાંતભાઈ પ્રશ્ન છે કે એક તરફ સરકારી કર્મચારીઓની સમયસર ભરતી થતી નથી. નિશાંતભાઈ તમારો એ મુદ્દો વેલિડ છે. નિશાંતભાઈ, આ રિસ્ક અને ઇશ્કની વાત છે. ચલો હેમંતભાઈ, નિશાંત રાવલ અને ઉર્વિશ કંથારી આપણી સાથે છે. એક રિસ્કની વાત કરે છે, એક ઇશ્કની વાત કરે છે. રિસ્ક કોને છે? રાજ્ય સરકારને છે, કેન્દ્ર સરકારને છે? આરબીઆઈએ જે ચેતવણી આપી છે કે ઓપીએસ થી તો ભાઈ તકલીફ થઈ જશે, તમે તો એ સ્થિતિમાં નથી, તમારું દેવું વધી રહ્યું છે, તમે કઈ રીતે ચૂકતો કરશો? આરબીઆઈના ઘણા રિપોર્ટ છે ઘણા બધા રાજ્યોમાં કે ડેટ ટુ સ્ટેટ 20% ઉપરનો રેશિયો છે, ત્યાં તો અફરાતફરીનો માહોલ છે. તો ખરેખર આ દલીલ આરબીઆઈના સ્ટેટમેન્ટમાં આપ કઈ રીતે જોઈ રહ્યા છો? અને બીજી તરફ શું ઓપીએસ કરતા નવી પેન્શન સ્કીમમાં સરકારી કર્મચારીઓ કમ્ફર્ટ ફીલ નથી કરી રહ્યા, રિસ્ક જોઈ રહ્યા છે કે સમય સાથે સમજાયું? પહેલો મહત્વનો મુદ્દો તો એ છે કે આ જે જૂની પેન્શન યોજના છે એ રદ કરવાની શરૂઆત થઈ ત્યારે ભાજપ સરકાર હતી ગુજરાતમાં અને આજે પણ ભાજપની સરકાર કહેવાય. એ વખતે નરેન્દ્ર મોદીની સરકાર હતી, આજે ભૂપેન્દ્ર પટેલની સરકાર છે અને આટલા વર્ષો દરમિયાન બીજેપીની સરકાર રહી છે. આ એક મહત્વનો મુદ્દો. બીજો અગત્યનો મુદ્દો એ કે ગુજરાતની જે કંઈ આવક છે જેને એસડીપી તરીકે ઓળખવામાં આવે છે, સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ તરીકે ઓળખવામાં આવે છે, એમાં જે દરે વધારો થયો એ લગભગ 9.5% આસપાસ દર વર્ષે વધ્યા છે. તો એને બદલે ગુજરાત સરકારની જે કરવેરાની આવક છે એમાં વધારો થયો છે, લગભગ 11.5% જેટલો, કોક વાર 12% જેટલો વધારો થયો છે. એનો અર્થ એવો થાય છે કે ગુજરાતના લોકોની આવકમાં વધારો થાય છે, એના કરતા વધારે ઝડપથી ગુજરાત સરકારની કરવેરાની આવકમાં વધારો. આ બીજો અગત્યનો મુદ્દો છે. જો આવું હોય તો ગુજરાત સરકારને પોતાના કર્મચારીઓને પેન્શન આપવામાં ક્યાં તકલીફ પડે છે એ સમજાતું નથી. બરાબર. હવે ત્રીજો અગત્યનો મુદ્દો, નરેન્દ્ર મોદી જયારે મુખ્યપ્રધાન થયા 2001માં ત્યારે ગુજરાત સરકારનું જે દેવું હતું તે લગભગ 19,000 કરોડ રૂપિયાનું હતું અને આજે ગુજરાત સરકારનું દેવું 3,50,000 કરોડ રૂપિયાનું દેવું થયું છે. ગુજરાતમાં પેન્શન આપવાનું બંધ થયું તે 2004 પછી થયું, એટલે જૂની પેન્શન યોજના બંધ કરી દેવામાં આવી. હવે એ જૂની પેન્શન યોજના બંધ કરી દેવામાં આવી, પણ એ નવી પેન્શન યોજનામાં જોડાયા અને એમને પેન્શન આપવાની શરૂઆત થઈ એ હજુ થયું નથી, કારણ કે એ બધા રિટાયર થયા નથી. રિટાયર થશે ત્યારે બાદ. હવે સવાલ ઉભો એ થાય કે તો પછી સરકારનું દેવું આટલું બધું કેમ વધી ગયું? 3.5 લાખ કરોડ રૂપિયા કેમ થઈ ગયું? આ બીજો અગત્યનો મુદ્દો. અને પછી જે મુદ્દો આવે છે તે એ છે કે તમે જો ગુજરાત ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ, જે ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ 2003માં કેન્દ્ર સરકારે દેશની સંસદે ઘડ્યો અને એને આધારે 2005માં
ગુજરાત ફિસ્કલ રેસ્પોન્સિબિલિટી એક્ટ ઘડાયો, ગુજરાતમાં ઘડાયો, અને એના આધારે જે નિવેદન બહાર પાડવામાં આવે છે એ નિવેદનમાં પેન્શન અને પગાર માટેનું જે ખર્ચ છે ગુજરાત સરકારનું એની વિગતો આપવામાં આવે. આ વિગતો તમે જુઓ તો પણ તમને ખબર પડે કે ગુજરાત સરકારનું પેન્શન અને પગારનું ખર્ચ એ કુલ ખર્ચના 5મા ભાગ કરતા પણ ઓછું છે. તો સવાલ ઉભો એ થાય છે કે આમાં કર્મચારીઓને પેન્શન આપવામાં તકલીફ શું છે ગુજરાત સરકારને, એ મને સમજાતું નથી. હવે આપે જે મહત્વનો સવાલ પૂછ્યો છે તે એ છે કે રિઝર્વ બેંક આવું કહે છે કે રાજ્યોની સ્થિતિ ડામાડોળ થઈ જશે. આ રિઝર્વ બેંક વારે ઘડીએ આવું કયા જ કરે છે છેલ્લા 20 વર્ષથી કે રાજ્યોની પરિસ્થિતિ ડામાડોળ છે, એમની ફિસ્કલ ડેફિસિટ વધી ગઈ છે, એમનું દેવું વધી ગયું છે. હવે આવું બધું જો કયા કરતી હોય તો એમાં પેન્શનનો ફાળો કેટલો છે? એટલે મને એવું લાગે છે કે પેન્શન નહીં આપીને કર્મચારીઓનું ટેન્શન વધારવાની જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે મને એ લાગે છે કે બહુ જ ખરાબ છે. ગુજરાત સરકારના, બધી રાજ્ય સરકારોના, બધી મ્યુનિસિપલ કોર્પોરેશનોના, બધી પંચાયતોના કર્મચારીઓને અને આખા દેશની સરકારના કર્મચારીઓને પેન્શન આપવું જોઈએ. એમાં કોઈ શંકાને સ્થાન નથી અને જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવી જોઈએ. કેટલાક રાજ્યોએ શરૂ કર્યું, હિમાચલ પ્રદેશમાં શરૂ થયું, રાજસ્થાનમાં શરૂ થયું અને છત્તીસગઢમાં શરૂ થયું. તો આ જે સરકારો છે, કોંગ્રેસની સરકારો છે, મારે કહેવું જોઈએ કે જ્યારે કોંગ્રેસની સરકાર કેન્દ્રમાં હતી મનમોહનસિંહે, ત્યારે એમણે જૂની પેન્શન યોજના દાખલ કરી નહોતી. જો ફરી દાખલ કરી હોત તો કોંગ્રેસ એના પ્રત્યે વધારે કમિટેડ છે, સેન્ટરમાં પણ કમિટેડ છે એમ કહી શકાયું હોત. બરાબર, પણ હવે કોંગ્રેસને પોતાની ભૂલ સમજાય છે અને કોંગ્રેસની રાજ્ય સરકારો એ જૂની પેન્શન યોજના શરૂ કરે છે, એ બહુ સારી વાત છે. એટલે મને એમ લાગે છે કે ખર્ચને તમે બાજુ પર મૂકો તો પણ એ અગત્યનો મુદ્દો છે કે જૂની પેન્શન યોજના દાખલ કરવામાં આવે. મિડલ ક્લાસ પાસે જો પેન્શનના પૈસા આવશે તો ખર્ચમાં વધારો થશે, ખર્ચમાં વધારો થશે તો અર્થતંત્રમાં ડિમાન્ડ ઊભી થશે અને તો જે આપણે જીડીપીનો ગ્રોથ રેટ ઊંચો લઈ જવા માટેની કોશિશ કરી રહ્યા છીએ એમાં મદદ મળશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. નહીં, હેમંતભાઈ, તમે કીધું ને કે ગુજરાત સહિત ઘણા બધા રાજ્યો છે, આરબીઆઈ ના તમે કીધું કે ઘણા બધા રિપોર્ટ્સ આવતા રહે છે કે ભાઈ ડેપ તો વધી રહ્યું છે, ડામાડોળ જેવી સ્થિતિ છે. તો આમાં પર્સન્ટેજ, ઉર્વિશભાઈ, પર્સન્ટેજ કેટલો આપણે રાજ્યના દેવાનું, ગુજરાત કે અન્ય કોંગ્રેસ કે બીજેપી શાસિત કોઈ પણ રાજ્ય હોય, જો દેવાનો હિસ્સો છે તેમાં કદાચ પેન્શન આપવા જઈએ જૂની પેન્શન સ્કીમ પ્રમાણે તો દેવું કેટલું વધે એ પણ ક્લિયર નથી થઈ રહ્યું. અથવા તો બાકી બધા ખર્ચાઓના કારણે જો ખર્ચા ઉપર કાપ મૂકવામાં આવે, એ પણ મુદ્દો દરેક વખતે ઉઠતો રહેવો છે કે લોકશાહી છે પણ લોકશાહીમાં પાછળ શાહી લાગે છે અને નેતાઓના શાહી ઠાઠ આપણે જોયા છે, એ નથી ખર્ચા ઓછા થઈ શકતા. મૂળ વાત એ છે કે જે નેશનલ પેન્શન સ્કીમ છે અને ઓલ્ડ પેન્શન સ્કીમ, એ બે વચ્ચે બેઝિક તફાવત શું છે? બેઝિક તફાવત એ છે કે ઓલ્ડ પેન્શન સ્કીમમાં કોન્ટ્રીબ્યુટરી ફંડ હતું અને નોન કોન્ટ્રીબ્યુટરી હતા. અમુક કર્મચારીઓ કે અમુક લોકો પોતાનું કોન્ટ્રીબ્યુશન આપતા હતા, સરકાર કોન્ટ્રીબ્યુશન આપતી હતી, અને જે લોકો કોન્ટ્રીબ્યુશન નહોતા આપતા એમને પણ પેન્શન મળતું હતું. ત્યાર પછી 2004માં નેશનલ પેન્શન સ્કીમ આવી, એમાં કોન્ટ્રીબ્યુટરી ફંડ કમ્પલસરી થયું અને સરકારનું કોન્ટ્રીબ્યુશન પણ થયું. એના આધારે એ નેશનલ પેન્શન સ્કીમ ચાલે છે. એમાં 2004 પછીના બધાને આવરી લેવામાં આવેલા છે. પરંતુ 2004 પહેલા જે લોકો કોન્ટ્રીબ્યુટ નહોતા કરતા અને પોતાના પીએફ કે ગ્રેજ્યુટીના આધારે વધારે પોતાએ ઉપાર્જન કરી શકશે એવી માનસિક અવસ્થામાં હતા, એ લોકોને એમ લાગ્યું કે હવે કરંટ સિચ્યુએશનમાં રિસ્ક ફેક્ટર વધારે છે એ પ્રકારની વ્યવસ્થામાં, માટે ઓલ્ડ પેન્શન સ્કીમમાં અમને પણ આવરી લેવામાં આવ્યું. તમે કહ્યું કે સપોઝ કે ઘણા બધા એક્સપર્ટ કહે છે કે યુક્રેન અને રશિયાનું યુદ્ધ થયું તો માર્કેટ નીચે ગયું
અને બાદમાં જે પેન્શન મળ્યા, ઘણા બધા કિસ્સા આવે છે, 5-10 વર્ષમાં કોઈ કર્મચારી અકાળે ચલો તેમનું મૃત્યુ થાય તો તેમના પરિવારમાં કદાચ કમાવાવાળો એક જ હોય તો પછી પરિસ્થિતિ એ થાય કે નવી પેન્શન સ્કીમ મુજબ તેને પેન્શન કેટલું મળે છે અત્યારના ખર્ચા પ્રમાણે ન ગણીએ બરાબર. આ પણ એક મુદ્દો છે. હા, એટલે ઇકોનોમિક પોલિસી જે છે એ પ્રવર્તમાન મુદ્દાઓને આધારે ચાલતી પ્રક્રિયા છે. એટલે પ્રવર્તમાન પરિસ્થિતિનું સાચું આકલન કરીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નાણાકીય આકલન કર્યું છે. સામાજિક આકલન, વ્યક્તિગત આકલન, રાજકીય આકલન, આ સાર્વત્રિક રીતે નેટ પોઝિશન શું બને છે એના આધારે નિર્ણય કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. કેટલાક રાજ્યોએ અમલ કર્યો છે, કેટલાકે નથી કર્યો છે. કારણ કે આ મુદ્દો રાજકીય પણ હતો એવું નહીં. હા, રાજકીય મુદ્દો હતો, રાજકીય મુદ્દો બન્યો. રાજકીય પણ મુદ્દામાં આમાં એવું છે, લોકોના સાહુકારની વાત હોય કે લોકોના જ્યારે અધિકારોની વાત હોય કે પોતાને મળતી સુખ સગવડોની વાત હોય તો દરેક રાજકીય પક્ષો એક વાત કહી દે છે ચૂંટણી પહેલા, બાદમાં લાગુ કરે છે કે નહીં બીજા નંબરની વાત છે. હજી એ ક્લિયર છે કે બાકી વિપક્ષના રાજ્યો કરે છે ઓપીએસ, ભલે ગમે તેટલી સ્થિતિ ડામાડોળ હોય કે આરબીઆઈના 20 વર્ષથી હેમંતભાઈએ રિપોર્ટની વાત કરી, પણ ફરીથી કહ્યું કે શું ગુજરાત એ સ્થિતિમાં નથી? ઓપીએસ વગર પણ જો ગુજરાત પર જો આટલું દેવું વધી ગયું હોય તો પણ એક મુદ્દો છે. અને દેવામાં કદાચ ઓપીએસ નો હિસ્સો કેટલો, ઓપીએસ પ્રમાણે તમે આપો પેન્શન, એ તો આપ્યું નથી. અને કર્મચારીઓ પણ હજુ રિટાયર થયા નથી 2004 પછીના, એ તો થશે ત્યારે ખબર પડશે. એટલે પેન્શન આપવાની બાબત છે, ગુજરાતની પરિસ્થિતિ ચોક્કસ એક વ્યવસ્થિત સ્વરૂપે છે. એમાં કોઈ પ્રકારનો પ્રોબ્લેમ નથી કે પેન્શન, જૂની પેન્શન યોજના પ્રમાણે જે લોકો આવરી ના લેવાયા હોય એમને પેન્શન આપવાની વાત આવે તો ગુજરાત એ ઓનર કરી શકે નથી, એવી વાત નથી. દેવાની વાત જે કરી, દેવાની વાત લગભગ 60,000 કરોડ રૂપિયાનું આપણી ફિસ્કલ ડેફિસિટ હતી નરેન્દ્રભાઈ મોદી આવ્યા એ અરસામાં, એ અત્યારના વધી છે. પરંતુ એની સામે તમે જુઓ કે જે ગ્રોથ રેટ છે એ ગ્રોથ રેટ કરતા દેવાનો રેટ ઓછો હોય છે, છતાં વિકાસના કાર્યોની જે આપણે જે જોઈએ છીએ ગ્રાઉન્ડ ઉપર જે અસર, એ વિકાસના કાર્યો થઈ રહ્યા છે. અને સરકાર એ પ્રાઇવેટ લિમિટેડ કંપની નથી, એટલે એનું સ્થાન માત્ર દેવાથી નથી મપાતું. એનું સ્થાન જે છે એ વિકાસની માત્રા કેટલી છે, સામાન્ય જનજીવન સુધી પ્રાથમિક જરૂરિયાતો કેટલી પહોંચી છે, આ હેલ્થ છે, એજ્યુકેશન છે, બીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, પાણી, વીજળી, આ બધી વ્યવસ્થાઓ સરકારની જવાબદારી છે. બધી યોજનાઓની નિશાંતભાઈ સરકારી શાળાઓમાં ભણે છે. ઉર્વિશભાઈ, તમારા 156 માંથી કેટલા ધારાસભ્યોના છોકરાઓ તમારી સરકારી શાળાઓમાં ભણે છે, આંકડો આપો. ચલો કોંગ્રેસના ધારાસભ્યો પણ આવી જશે ને, 156 તો હવે આવ્યા, 70 ઉપર તો તમને પણ 2017 માં આપી હતી. સરકારી શાળાઓમાંથી ભણીને મોટા થયા છે. નહીં, તમે મોટા થયા છો, પણ કયા નેતાના છોકરા, હું કહું છું હશે, એવું નથી કે હશે. નિશાંતભાઈ, વસ્તુ એ છે ને કે સરકારી ખર્ચો ના હોય છતાં પણ 21,000 ઓરડાઓની ઘટ હોય, પ્રશ્ન એ છે ને ઉર્વિશભાઈ, જો આપણે આરોગ્ય અને શિક્ષણને પ્રાથમિક જરૂરિયાતો ગણતા હોય, ટેક્સના પૈસામાંથી સૌથી પ્રાથમિકતા એ આપવી હોવી જોઈએ. આપણે ઓપીએસ તો આપતા નથી. આપણે પ્રાથમિકતા આપી પાણીને. ગુજરાતની 50% વસ્તી પાણી વગર ડ્રિંકિંગ વોટર નહોતું મળતું, એટલે 4 કિલોમીટર 5 કિલોમીટર તમે તો યોજનાઓ ચલાવી ને લંબાવી ને એમાંથી ચાલુ કર્યું, પરંતુ પાણી પહોંચાડ્યું ગુજરાતની સરકારે. પાણી પહોંચી ગયું, વીજળી પહોંચી, આમાં કદાચ વીજળી સાથે 25 ગેસના ચૂલા પહોંચ્યા, શૌચાલયો પહોંચ્યા. એટલે પ્રાથમિક જરૂરિયાતો જે છે એ પ્રાથમિક જરૂરિયાતો ઉપર તો તમે બેસી રહ્યા હતા 50-60 વર્ષ સુધી. અર્થતંત્ર પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય ને પછી શરૂ થાય. સારું, ઓકે. ઘણી ઉજ્જવલા યોજના આવી, પણ એ પણ છે કે રિપોર્ટ કે ઉજ્જવલા યોજનામાં એક વખત બાટલો લીધો પછી કેટલા લોકોએ નથી ભરાવ્યો રાજ્ય ને દેશ લેવલે, એ રિપોર્ટ પણ આપણા માટે ચિંતાજનક છે. કેટલાક અપવાદ હોઈ શકે. ના સાહેબ, અપવાદ ને ચિંતાજનક આંકડો છે. 1100 નો બાટલો ભરાવાની ત્રેવડ, આ ત્રેવડ શબ્દનો ઉપયોગ કરું છું અત્યારની મોંઘવારીમાં, કે ધુમાડા અને ચૂલાને તમે ત્યજીને તમે લાવો છો, આપી દીધો, ઇટ્સ ઓકે, મને પોસાય છે. નિશાંત રાવલ, આ તો છે ને આ દલીલો થતી રહેશે, સરકાર તરફથી દલીલ થશે, વિપક્ષ તરફથી દલીલ થશે, પણ મૂળ મુદ્દો એ આવીને ઉભો રહે છે ને કે જે જરૂરિયાત છે અથવા તો જ્યાં રિસ્ક ફેક્ટર છે તેમાં સાથે મળીને કામ થતું નથી. સરકાર બદલાય, સ્ટેન્ડ બદલાય, મુદ્દો યથાવત. પ્રવીણભાઈ, ખૂબ જ નાનું એક્ઝામ્પલ આપું. રાજસ્થાન, હિમાચલ, છત્તીસગઢની સરકારે કોઈ રોકેટ સાયન્સ અપનાવ્યું નથી.
ઓપીએસ લાગુ પાડવાની સાથે સાથે આ ત્રણેય રાજ્યોની સરકારોએ નવા ઉદ્યોગો સ્થાપવાની, નવી જીઆઈડીસી સ્થાપવાની, નવી ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કરવાની જે પ્લાન કર્યો છે, જેના કારણે સરકારની આવક અને રેવન્યુ વધી જાય. તમે જોયું કે 2003 થી 2011 સુધી જે સદંતર વાઇબ્રન્ટ ગુજરાતના નામે જે રોકાણ આપણાને બતાવવામાં આવ્યું, એનો પણ એકચ્યુઅલ આંકડો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આપેલો છે કે જે રોકાણ ગુજરાત સરકારે ઓન પેપર બતાવ્યું એના 25% રોકાણ પણ એકચ્યુઅલ વેમાં થયા નથી. તમે જો કે ગુજરાતમાં આઈપીસીએલ જેવી સંસ્થાઓને નુકસાનમાં બતાવીને આ સરકારે વેચી નાખી. શેવોલેટ જેવા પ્લાન્ટ, ફોર્ડ જેવા પ્લાન્ટ ગુજરાતમાંથી બંધ થઈને બીજા રાજ્યોમાં શિફ્ટ થઈ ગયા. અને જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અત્યારે ગુજરાતમાં હાલત થવા લાગી છે, સાબિત કરે છે કે ગુજરાત સરકાર પાસે રેવન્યુ જનરેટ કરવા માટેના કોઈ પણ રસ્તા બચ્યા નથી. એ ધારે તો કરી શકે છે, પરંતુ મને નથી લાગતું કે ગુજરાત સરકાર પાસે એવા લોકો છે કે જે રેવન્યુ જનરેટની પાછળ વિચારે. જ્યાં સુધી ગુજરાત સરકાર પોતાનું રેવન્યુ અપગ્રેડ નહીં કરે ત્યાં સુધી ઓપીએસ તો છોડો, કોન્ટ્રાક્ટ ઉપર બેઠેલા કર્મચારીઓને પણ 2-3 મહિના સુધી નહીં, રેવન્યુની વાત આવી નિશાંતભાઈ પગાર નથી મળતો. નિશાંતભાઈ, એ ઇસ્યુ છે કે કર્મચારીઓને પગાર નથી મળતો, સમયનો અભાવ છે. 3 મિનિટ જેટલો સમય છે. ડોક્ટર હેમંત કુમાર શાહ, આ એમઓયુ ની વાત કરીને, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ને બધું, આમ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ ઘણી બધી હોય છે પડદા પાછળ, રાજકીય પક્ષો પાછળ. અને આ મુદ્દો એવું નથી કે આજકાલનો છે, પણ આનું નિરાકરણ આપ જોઈ રહ્યા છો. ઉર્વિશભાઈ તો કહ્યું કે ગુજરાત એવી સ્થિતિમાં નથી કે ઓપીએસ ન આપી શકે. ખરેખર શું એકચ્યુઅલ એવી સ્થિતિ છે? ગુજરાત સરકારનું જે બજેટ છે ચાલુ વર્ષનું, એ લગભગ 2,44,000 કરોડ રૂપિયાનું છે. અને આવતા વર્ષનું જે બજેટ હવે ફેબ્રુઆરી મહિનામાં કે આવશે, માર્ચ મહિનામાં, એ બજેટ એમાં પણ લગભગ 2-3 હજાર કરોડ રૂપિયાનો કે 15-20 હજાર કરોડ રૂપિયાનો વધારો થાય એવી સંપૂર્ણ સંભાવના છે. હવે જે આંકડો છે તે આવો જ છે. ગુજરાત સરકારનું જે પેન્શનનું ખર્ચ છે એ 20,000 કરોડ રૂપિયા જેટલું છે. એનો અર્થ એવો થાય કે ગુજરાત સરકારના કુલ બજેટના લગભગ 8% જેટલો ખર્ચો એ પેન્શન પાછળ થાય છે. અને ગુજરાત સરકારનું જે પગારનું ખર્ચ છે એ લગભગ 34,500 કરોડ રૂપિયાનું છે. એટલે એ લગભગ 15% જેટલું થાય છે. 15 ને 8 23% જેટલો ખર્ચો, એટલે 24% સમજો કે 25% સમજો તો ચોથા ભાગનું ખર્ચ પગાર અને પેન્શન પાછળ થાય છે. હવે જો અત્યારે તમે જૂની પેન્શન યોજના જ્યારથી તમે 2005 થી રદ કરી ત્યારથી લાગુ પાડો ને, તો પણ એ ખર્ચો આજે કરવાનો નથી, કમસે કમ 15 વર્ષ પછી કરવાનો આવશે કે 12 વર્ષ પછી કરવાનો આવશે, ત્યારે અત્યારે નથી. એટલે અત્યારે જે ખર્ચો થઈ રહ્યો છે, તમે સમજો, હજી ફરી એકવાર કહું છું, અત્યારે પેન્શન પાછળ જે ખર્ચો થઈ રહ્યો છે તે તો જે અત્યારે જૂની પેન્શન યોજના લાગુ છે, લાગુ પડેલી છે, જેમને એ લોકો રિટાયર થઈ રહ્યા છે અને એમનો ખર્ચો થઈ રહ્યો છે એ 20,000 કરોડ રૂપિયા જેટલો છે. અને એ જો અત્યારે ગુજરાત સરકાર વહેંચાડી શકતી હોય તો એ ભવિષ્યમાં પણ વહેંચાડી શકે. કેમ ના વહેંચાડી શકે એ મને સમજાતું નથી. બીજો એક અગત્યનો મુદ્દો, ગુજરાતનો વિકાસ પેન્શન નથી આપવું માટે થાય છે. આ તો આના જેવી મૂર્ખ જેવી દલીલ તો બીજી કોઈ હોઈ શકે નહીં. એનો અર્થ એવો થયો કે જ્યાં પહેલા જૂની પેન્શન યોજના હતી એટલે વિકાસ જ નહોતો થતો. તો તમે તો એવું કહો છો કે ગુજરાતનો વિકાસ તો બહુ થયેલો છે અને અત્યારે 20,000 કરોડ રૂપિયાનો ખર્ચો કરો છો ત્યારે પણ ગુજરાતનો વિકાસ તો થયેલો છે. આના જેવી બોગસ અને મૂર્ખામી ભરી દલીલ બીજી કઈ હોઈ શકે એ મને સમજાતું નથી. સવાલ એ છે કે તમે રાજકીય રીતે લોકોને ટેન્શનમાં રાખવા માંગો છો. નવી પેન્શન યોજના એ કોન્ટ્રીબ્યુટરી પેન્શન યોજના છે. પેન્શન એઝ અ થર્ડ રિટાયરમેન્ટ બેનિફિટ વિચ ઇઝ એક્સેપ્ટેડ ઓલ ઓવર ધ વર્લ્ડ. એટલે રિઝર્વ બેંક કહેતી હોય કે ભારત સરકાર કહેતી હોય કે બીજો કોઈ પણ અર્થશાસ્ત્રી કહેતો હોય તો એ બોગસ વાત છે કે આ પેન્શન નહીં પણ પોઈઝન છે. આવા શબ્દો પણ અત્યારે લખાઈ રહ્યા છે. બરાબર. મને એમ લાગે છે કે જો તમે ભારત સરકારનું બજેટ જુઓ કે ગુજરાત સરકારનું બજેટ જુઓ
તો બહુ જ આસાનીથી આ ખર્ચો થઈ શકે એમ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. Okay. અને એ ખર્ચો આજે કરવાનો જ નથી. Okay. એ તો હજુય 15 વર્ષ પછી જે લોકો રિટાયર થશે એમને માટે કરવાનો છે. Okay. તો આજે જો આજના બજેટમાં થઈ શકતો હોય તો એ વખતના બજેટમાં પણ એ થઈ શકે. એ બહુ મોટી વાત એમાં કહી. કોઈ શંકાને સ્થાન મોટી નથી. વાત કહી. આજે સંજયભાઈ નથી આવ્યા કર્મચારી મહાસંગઠનમાંથી, પણ તેમને પણ મુદ્દો એ છે કે અત્યારે જો ભૂતકાળના કર્મચારીઓને પેન્શન આપી શકાતું હોય તો 15-20 વર્ષ બાદની વાત છે, અને પેન્શન આપ્યા છતાં જે 24-25% હિસ્સો જે ગણાવ્યો હેમંત કુમાર શાહે, તો પછી છતાં પણ જો ગ્રોથ થઈ શકતો હોય, વિકાસ થઈ શકતો હોય, તો સરકારને આપવામાં વાંધો શું છે? અથવા તો વાંધો છે તો પછી સરકારો આવી દલીલ કેમ આપી રહી છે? અને આ સવાલો કર્મચારી મંડળ, સરકારી કર્મચારીઓ પણ કરી રહ્યા છે. અને આ સવાલો ક્યાં સુધી થશે? એમઓયુ જેવું નથી ને સરકાર બદલાય, રાજ્ય બદલાય એટલે સ્ટેન્ડ બદલાઈ જાય. પણ ઓપીએસનો મુદ્દો ચૂંટણી પહેલા પણ હતો, ચૂંટણી પછી પણ છે, અને કદાચ 2024ની આસપાસ ફરીથી આ મુદ્દો ગુંજે તો નવાઈ નહીં. જે પ્રકારના સ્ટેટમેન્ટ આવી રહ્યા છે, અપેક્ષા રાખીએ કે કોઈ રસ્તો નીકળે, રાજકીય સમાધાનથી નહીં પરંતુ આર્થિક સમાધાનથી, ચિંતાના સમાધાનથી. ધન્યવાદ ઉર્વિશભાઈ, ધન્યવાદ નિશાંતભાઈ અને ડોક્ટર હેમંત કુમાર શાહ, આપનો પણ ધન્યવાદ. આ સાથે દક્ષ વેદમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.